મોંઘવારીના એટમ બોમ્બમાં જનતાને આપણે 21 સવાલો પૂછ્યા છે. એમાં 7મો સવાલ હતો કે 1 વર્ષ કરતા હાલમાં ઘર ભાડાનો ખર્ચ કેટલો વધ્યો છે અને જે પરિણામો સામે આવ્યા છે તેમાં 44%એ એવું કહ્યું છે કે આ ઘરના ભાડાનો ખર્ચમાં બહુ મોંઘું થયું છે ઘરનું ભાડું, અને તેમાંથી 44% બીજા એવા હતા કે જેમણે એવું કહ્યું કે મધ્યમ પ્રમાણમાં તેમાં વધારો થયો છે, અને 12% એવા હતા કે તેમણે એવું કહ્યું કે ઘર ભાડાનો ખર્ચ યથાવત રહ્યો છે, તેમાં વધારો નથી થયો, ઘટાડો નથી થયો. હર્ષભાઈ, તમને પૂરતો આના માટે સમય આપીશું, પરંતુ મુદ્દાસર વાત કરશો. ઘરનું ઘર એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે, પરંતુ અહીં ઘરના ભાડા પણ નથી પોસાતા. જો બેન, એક તો પહેલા સર્વપ્રથમ આપ કહો છો કે અગર નોકરીઓ ગઈ હોય, ઘરો ખાલી થયા હોય, દુકાનો ખાલી થઈ હોય, રોજગાર ઓછો થયો હોય, તો આપ પોતે પોતાના મનને વિચાર લેજો કે ઘરના ભાડા વધી શકે ખરી? પણ એ જ તો વિસંગતતા છે હર્ષભાઈ, એ જ તો વિસંગતતા છે. તમે કહો છો પશુપાલકોને મળે છે, પશુપાલકોને નથી મળતા, જનતાને નથી મળતા. હું તમને એ જ કહેવા માંગુ છું, એ તમને તમારું શું સર્વે છે એની હું તમે આખી વાત સાંભળશો કે માત્ર પછી તમારું મનનું જી તમે મુદ્દાસર વાત કરશો, તમે સાંભળી લો. પછી હું ખોટો હોઈશ તો ગુજરાતની જનતા નિર્ણય લેશે. ઈ તો લેવાની જ વાત છે. કરું, તમે જેમ આગળ હમણાં એક જણની સ્કૂલ ફીસ નો ઇન્ટરવ્યુ બતાવી લો કે 40,000 રૂપિયા પગારમાં 10,000 રૂપિયા મારી એક બાળકની ફીસ જાય છે. મેડમ 1,20,000 રૂપિયા એના કહેવા પ્રમાણે એનું સ્કૂલની ફીસ છે. આખા સુરત શહેરમાં સાહેબ 3 જ સ્કૂલ છે 1,20,000 ની ફીસ વાળી અમારા ત્યાં. એના સિવાય બધી 50,000, 60,000, 40,000, 30,000 અને 20,000 વાળી છે. તો 40,000 ના પગાર વાળા એ સીધી સુરતની સૌથી મોટી સ્કૂલમાં જ પગાર માટે સ્કૂલ ફીસમાં રહેવું પડે. એટલે સાચી વાત મૂકવી જોઈએ, માત્ર કોઈ હર્ષભાઈ વાત સાચી છે, કદાચ આપને સમજવામાં થોડો ફેર થયો. 10,000 રૂપિયા નુપુરભાઈ એની ટર્મ ફી છે સાહેબ, ટર્મ ફી ની વાત થાય છે. દર મહિને તો સ્કૂલમાં નથી ભરવાની આવતી. તમે આપણે સ્કૂલમાં ભણેલા સાહેબ, ટર્મ પ્રમાણે ભરવાની આવે, વર્ષમાં 2 વાર ફી ભરવાની આવે. તમે બી સાંભળી લો પાછું. નુપુરભાઈ, તમે જે સ્કૂલમાં ભણ્યા છો દરેક જગ્યા પર ટર્મ નથી હોતી. મારા ત્યાં સુરતમાં 50% સ્કૂલમાં મહિનાનો બી છે રેન્ટ લે છે આજે બી, બરાબર છે. એવું જરૂરી નથી કે બધી જ જગ્યા પર ટર્મ ફીસ લે છે. હા, એટલે જ મેં કહ્યું ને કે દરેક જગ્યા પર અલગ અલગ કાયદો હોય છે. દરેક સ્કૂલનો અલગ અલગ જવાબ તો સાહેબ એના ઉપર આવીએ, અલગ હોઈ શકે. કારણ કે અમે સામાન્ય જનતાને સીધે સીધા સવાલ પૂછેલા છે અને આ જવાબ છે, આ જનતાના જ જવાબ છે. આમાં અમારું ઘરનું કઈ નથી. કૃષ્ણના જવાબ ઉપર આવીએ સાહેબ, જે આપણે પૂછ્યું હતું ભાડાને લઈને. નહીં, હું સમજુ છું. હા, હું સમજુ છું. રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, લાખોની સંખ્યામાં લોકોને સસ્તા ભાવના વીવીઆઈપી ઘર બનાવીને આપ્યા હોય તો એ ભારતીય જનતા પાર્ટીએ બનાવેલા છે સાહેબ. મોટામાં મોટી ઝૂંપડપટ્ટીઓને પાક્કા ઘરમાં સ્વિફ્ટ કર્યા હોય, કોઈનું સપનું ઘરનું ઘર બનાવવાનું કર્યું હોય પૂરું, એ ભારતીય જનતા પાર્ટીએ કર્યા સાહેબ. અને તમે પોતે તમારા મનને વિચાર લો કે તમે એમ કહેતા હો કે નોકરીઓ ગઈ, આ ગયું, પેલું ગયું, તો ઘરના ભાડા વધી શકે ખરી? જી ઠીક છે, ખૂબ જ ટૂંકમાં પરેશભાઈ તમારા મનને વિચારી લો, તમે તમારા મનને પૂછી લો ને જો સાચી વાત હોય તો આગળ વધો. જવાબ સાંભળી લીધો, હવે પરેશભાઈનો જવાબ પણ સાંભળી લઈએ. પરેશભાઈ, બેન, આ ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળ નીતિઓના કારણે ઘરના ભાડા તો નથી વધ્યા, પણ કેટલાયના ઘર ગીરવે મૂકી અને બાળકોની શિક્ષણની ફી ભરવા મજબૂર થવું પડ્યું છે. કેટલાય લોકોએ ઘર ગીરવે મૂકીને ગૌઢા મા બાપને ખાનગી અસ્પતાલોમાં સારવાર કરવા માટે મજબૂર થવું પડ્યું છે. અમે સરકારને વારંવાર કીધું કે આ કોરોનાની મહામારીમાં ખાનગી અને સરકારી તમામ શાળા કોલેજની સંપૂર્ણ ફી માફ કરો. ખાનગી શાળાના જે શિક્ષકો છે એને ખાસ કિસ્સામાં ગ્રાન્ટ આપી અને એના પગાર અને આનુષંગિક ખર્ચ માટે મદદ કરો. ભારતીય જનતા પાર્ટીની સરકારે આ વાત સ્વીકારી નહીં. અમે સરકારને વિનંતી કરી કે આ મહામારી વચ્ચે ઘરમાં રહ્યા, સલામત રહ્યા, 200 રૂપિયાનું લાઇટ બિલ આવતું હતું એના 2,500-3,000 થયા. તમે વીજ બિલ હાફ કરો. સરકારે અમારી વાત સ્વીકારી નહીં. અમે સરકારને કીધું કે આ મહામારી વચ્ચે દરેકને જીવવાનો અધિકાર છે, એને સરકારી કે ખાનગી તમામ દવાખાનાઓ હસ્તગત કરીને વિનામૂલ્યે સારવાર આપો. સરકાર એને વિનામૂલ્યે સારવાર આપી શકી નહીં. અમે સરકારને વિનંતી કરી આવકના સ્ત્રોત સારવાર વાત કરીશું. પ્લીઝ પરેશભાઈ વાત કરીશું. આગળ બધા મુદ્દાને આવરી લીધા છે, ઘણા બધા મુદ્દા છે.
કરવામાં બિલકુલ, ન આવે. પરેશભાઈ, ઘણા બધા ઓકે, સવાલો ઘણા બધા મુદ્દા છે, પણ શિક્ષણની જે વાત આવે છે, ફી રેગ્યુલેટરી કમિટી પણ છે, અને જે વાલીઓ ફી ભરે છે એ સારી રીતે જાણે છે. વાત હર્ષભાઈ ખાલી સુરતની નથી, વાત આખા ગુજરાતની થઈ રહી છે, અને ગુજરાતના વાલીઓ બહુ સારી રીતે જાણે છે કે એમની પરિસ્થિતિ કેવી છે, કઈ રીતે પેટ કાપીને ફી ભરે છે. ખેર, ઘણા બધા મુદ્દા છે, આ ફી અને ભાડામાં જ અટકેલા રહીશું તો કદાચ આગળના મુદ્દાઓ રહી જશે. એક બીજો સવાલ એ હતો કે એક વર્ષની અંદર ગેસ સિલિન્ડરના ભાવમાં કેટલો વધારો થયો. અમે જનતાને આ સવાલ પૂછ્યો અને જનતાએ જવાબ આપ્યો. 89% જનતાએ કહ્યું કે બહુ મોંઘા થયા છે સિલિન્ડર. 11% એવું કહ્યું કે મધ્યમ મોંઘવારી છે, અને કોઈ પણ વ્યક્તિ એવો નહોતો કે જેણે કહ્યું હોય કે સિલિન્ડર મોંઘા નથી થયા. 0% લોકો એવા હતા જેણે કહ્યું કે ગેસ સિલિન્ડર મોંઘા નથી થયા. 89% લોકોએ કહ્યું છે હર્ષભાઈ કે ખૂબ જ મોંઘા થયા છે. પણ જ્યારે આ ખાદ્ય મોંઘવારી વધી રહી છે, કાર્તિકેયભાઈને પણ આમાં એ સવાલની અંદર સામેલ કરવાની ઈચ્છા થાય, કારણ કે કાર્તિકભાઈ આપણે તો આના માટે સબસિડી પણ છોડેલી છે કે સિલિન્ડર સામાન્ય જનતાને મળે, ગરીબ જનતાને મળે, સબસિડી મળે. આપણે તો એની સબસિડી એ છોડી છે, છતાં પણ એમાં આટલી મોંઘવારી લોકો કહે છે. બોલો. નુપુરભાઈ, હું એ જ વાત કહેવા માંગતો હતો, અને આ વાત આખી જ પ્રજાને સાંભળવા દેજો. એટલા માટે કે એક સમયે પેટ્રોલમાં જે ટેક્સ હતો, અને એ પેટ્રોલના ભાવ પણ વધારે જ લાગતા હતા પ્રજાને, ઓછા તો નહોતા જ લાગતા. 70 રૂપિયા પેટ્રોલ વધારે જ લાગતું હતું. પણ એ વખતે એક તર્ક એ પણ હતો કે ક્રોસ સબસિડી છે. આજે ક્રોસ સબસિડીની કોઈ વાત નથી કરતું, કારણ કે કેરોસીન ગરીબને જે રેશન કાર્ડમાં મળતું હતું એ સસ્તું મળતું હતું, ગેસનો બાટલો સબસિડાઇઝ મળતો હતો એટલે એ સસ્તો મળતો હતો. એટલે ગેસના બાટલા અને કેરોસીન પાછળ સરકાર જે ખર્ચ કરતી હતી એ જ ખર્ચને પેટ્રોલ અને ડીઝલના ટેક્સમાંથી એ વસૂલ કરે, એને ક્રોસ સબસિડીની પોલિસી કહેતી હતી. તમે જે વાત કરી એ હવે અહીંયા પ્રજાને કહેવા સમજવાની જરૂર છે કે બાટલામાંથી સબસિડી પાછી ખેંચાઈ ગઈ છે. તમે પૂરેપૂરા જ પૈસા ચૂકવો છો. જે ગરીબ અને મધ્યમ વર્ગ છે એના ખાતામાં જમા થવાની નવી સ્કીમ છે, અને એમાં સરકાર જમા કરે છે. એ લોકોએ જોવાનું છે કે મારા ખાતામાં આવ્યા કે નહીં. કેરોસીનના પણ ભાવ માર્કેટની જે જૂના હતા સબસિડાઇઝ એ વધી ગયા છે. એટલે એની પાછળ જે સબસિડીનો ખર્ચ હતો એ ઘટી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એક વખતે તો $25 બેરલ પેટ્રોલ ગયું હતું, ત્યાંથી વધીને અત્યારે 70 આવ્યું હોય તો પણ 130 કે 140 જે ગયું હતું એટલું નથી જ ગયું. તો આ સમયે જ્યારે પેટ્રોલના ભાવ, એક બાજુ કેરોસીન મોંઘું થયું છે, ગરીબ જનતા જે વાપરે છે, બીજી બાજુ ગેસનો બાટલો પણ મોંઘો થયો છે, તો સ્વાભાવિક રીતે જ્યારે પેટ્રોલ ડીઝલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટ્યા ત્યારે સરકારે જે એક્સાઇઝ ડ્યુટી વધારી એમાં અત્યારે ઘટાડો કરી શકે અને પ્રજાને ચોક્કસ એક દેખાય એવો લાભ આપી જ શકે. દરેક વખતે આપણે ચર્ચા કરવા કરતા ઉકેલનો પણ એક મુદ્દો ચર્ચવો જોઈએ ઉકેલ આવે કે આંતરરાષ્ટ્રીય ભાવ આપણા હાથમાં નથી, પણ ટેક્સ તો આપણા હાથમાં છે. બિલકુલ, એટલે ઉકેલ આવે તો જ સાર્થક નીવડે, કારણ કે હવે ચૂલો કઈ રીતે સળગાવવો એ અઘરું થઈ ગયું છે, પેટનો ખાડો કઈ રીતે પૂરવો એ પણ લોકોને ચિંતા સતાવી રહી છે. લોકો શું કહી રહ્યા છે તે સાંભળીએ. સિલિન્ડર પર જોવો તો જ્યારે 600 રૂપિયા 500 રૂપિયા સિલિન્ડર મળતો તો આજે 900 રૂપિયા પાર કરી ચૂક્યો છે. કઈ રીતે ઘર ચલાવવું? તો સામાન્ય રીતે અર્થતંત્રમાં એવી એક સ્થિતિ હોય છે કે લોકોની આવક વધે છે, સાથે સાથે ખરીદ શક્તિમાં પણ વધારો થાય છે, પરંતુ હાલની જે સ્થિતિ છે, હાલની અર્થતંત્રની જે સ્થિતિ છે, લોકોની જે સ્થિતિ છે તે ખરેખર તેમાં ખૂબ જ વિસંગતતા જોવા મળી રહી છે. કારણ કે એક તરફ લોકોની આવક ઘટી રહી છે, મહામારી સમજો કે પછી આર્થિક મંદી, તેના કારણે નોકરી ધંધા રોજગાર ઘટી રહ્યા છે, પરંતુ બીજી બાજુ ખર્ચ વધી રહ્યા છે, એટલે ખરીદ શક્તિ નથી વધી રહી. આમાં લોકોએ જીવવું કેવી રીતે એ સૌથી મોટો સવાલ થાય છે. નુપુર, બિલકુલ, આગળ આપણે વાત કરી કે દૂધ, શાકભાજી, ઈંધણના ભાવ હોય, ઘરનું ભાડું હોય, સ્કૂલ ફી હોય, એવા 8 પ્રશ્નોનો સર્વે બતાવ્યો, અને એમાં જનતાએ કહ્યું, મોટા ભાગની જનતાએ કહ્યું કે આ બધું ખૂબ મોંઘું થયું છે. અને હવે વાત છે 9મા સવાલની, જેમાં અમે લોકોને પૂછ્યું કે એક વર્ષ કરતા હાલમાં અનાજ કઠોળનો ખર્ચ કેટલો વધ્યો, એટલે કે છેલ્લા 12 મહિનામાં કેટલું મોંઘું થયું અનાજ કઠોળ. તો 67% લોકોએ એવું કહ્યું કે ભાઈ બહુ મોંઘું થયું છે. 33% લોકો એવા છે જેમણે કહ્યું છે કે મધ્યમ મોંઘવારી અમને આમાં લાગી રહી છે, અને 0% 0% લોકો એવા હતા જેમણે કહ્યું કે આમાં કોઈ પણ પ્રકારનો અમને વધારો નથી દેખાઈ રહ્યો. એટલે કે 67% લોકોને તો આ ભાવ વધારો ભયંકર અતિશય લાગી રહ્યો છે. પરેશભાઈ પાસેથી આનું થોડું વિશ્લેષણ કરી આના પર પ્રતિક્રિયા લઈએ. પરેશભાઈ. નુપુરભાઈ, ગઈકાલે જ મેં બજારના જથ્થાબંધ અને છૂટક ભાવ ને જાણવાનો પ્રયાસ કર્યો. ખેડૂતનો દીકરો મગ વેચવા જાય તો 1000 રૂપિયા મણ એટલે 50 રૂપિયા કિલો મગ વેચાય, અને ગૃહિણીઓને એ જ મગ 75 રૂપિયા કિલો એટલે કે 1500 રૂપિયા મણ ખરીદવા પડે છે.
અડદ વેચવા ખેડૂત જાય તો એને 1000 રૂપિયા મણનો ભાવ મળે છે, જ્યારે ગૃહિણીઓ એ જ અડદની દાળ ખરીદવા જાય તો 2000 રૂપિયા મણ એને ખર્ચો થાય છે. ખેડૂતનો દીકરો તુવેર વેચવા બજારમાં જાય તો 800 રૂપિયા મણ કાલે બજારમાં વેચાતી હતી, અને એ જ ગૃહિણીઓ તુવેરની દાળ બજારમાં ખરીદવા જાય તો 2000 રૂપિયા મણના ભાવથી એને ખરીદવા મજબૂર થવું પડે છે. ચણાની દાળ, ચણા જો ખેડૂતનો દીકરો વેચવા જાય તો 600 રૂપિયા મણ બજારની અંદર ખુલ્લી બજારમાં ભાવ છે, અને એ જ ચણાની દાળ જો ખરીદવા જાય તો ગૃહિણીઓએ મણના 1200 રૂપિયા શું કામે ચૂકવવા પડે છે? બિલકુલ આ જ સવાલનો જવાબ હર્ષભાઈ પાસે છે. આપણો જે સવાલ છે એનો સીધો જવાબ સમયનો ઘણો બધો અભાવ છે, કારણ કે લાંબી ખૂબ ચર્ચા કરીશું. 21 પ્રશ્નોની ચર્ચા છે. હર્ષભાઈ, તો સૌથી પહેલા તો કોઈ બી દિવસ ખેડૂત હોય એને બી આવક થવી જોઈએ ને લોકોને બી રિઝનેબલ મળવું જોઈએ, એમાં તમે ને હું બેઉ સંમત જ હોઈએ. પરંતુ હું એક વિષય મૂકવા માંગુ છું, કારણ કે કોરોના પછીની મહામારી પછી ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતાને મદદગાર થઈ શકે તે માટે પ્રધાનમંત્રી અન્ન યોજના દ્વારા 32 કરોડથી વધારે લોકોને દર મહિને ફ્રીમાં રાશન આપવાનું ચાલુ કેમ કરવામાં આવ્યું? કારણ કે ક્યાંક ને ક્યાંક એ લોકો કોઈ આ મોંઘવારીની અંદર કઈ ફસાય નહીં, અને સામાન્ય જનતા, આ દેશની સામાન્ય જનતા ખૂને ખૂને પોતાનું ભોજન 2 ટાઈમનું સારી રીતે મેળવી શકે તે માટે જ આ યોજના ચાલુ કરવામાં આવી, ને 32 કરોડથી વધારે લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો. આપણે સિલિન્ડરની વાત કરી, સિલિન્ડરની વાતમાં આપણે ભાવની વાત થઈ, મને એ વખતે બોલવાનો અવસર નહીં મળેલો હતો, એટલે હું આપણે કહેવા માંગુ છું કે પહેલા ક્યારેય કોઈ ગરીબના ઘરમાં ફ્રીમાં સિલિન્ડર જતું નહોતું. હવે કેટલા કરોડો લોકોના ત્યાં આ સિલિન્ડર પહોંચે છે, શું ભાવમાં પહોંચે છે, કઈ રીતે પહોંચે છે, એ બી વાત આપણે મૂકવી જોઈએ. પરેશભાઈએ બહુ બધી વાતો કરી કે સ્કૂલ ફીસ માફ થઈ જવી જોઈતી હતી, ઇલેક્ટ્રિસિટી આમ થઈ જવું જોઈતું હતું. પરેશભાઈએ જેટલા વિષય મૂક્યા એમાંના એક બી વિષય એમની કોંગ્રેસમાં ચાલતી રાજ્ય સરકારમાં એક બી જગ્યા પર એમાંનો નિર્ણય લેવાયો હોય તો આ પ્રજા સમક્ષ મૂકજો, જેનાથી પ્રજાને બી ખ્યાલ આવે કે તમારું બોલવાનું કંઈક અલગ છે અને કરવાનું કંઈક અલગ છે. જી પરેશભાઈ, જવાબ ખૂબ ટૂંકમાં જોઈશે આપ. મારા મિત્ર સત્યને સ્વીકારી નહીં શકે. હંમેશા સમગ્ર દેશમાં ગુજરાતને નંબર 1 તરીકે પ્રસ્તુત કરનારા માનનીય પ્રધાનમંત્રી શ્રી આજે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી, આપણે ગુજરાતીઓ નંબર 1 જ છે પરેશભાઈ, આપણે ગુજરાતીઓ નંબર 1 છે. હર્ષભાઈએ એવું કીધું હોત કે ગુજરાતે આ બાબતથી શરૂઆત કરી છે તો મને ગમત. ગુજરાત ને જગાડવા છતાં જાગ્યું નથી, અને પરિણામે આજ તમે જે માંગણી કરી ને તમે સ્પષ્ટ શબ્દ આપો, બેરોજગારીનો સામનો આ રાજકીય આક્ષેપ ખાદ્ય અનાજ કટોળ ગાયબ થઈ રહ્યા છે. વિશ્લેષણ સાથે 25 આજે લોકોને સવાલ પૂછી રહ્યો છે. હા કાર્તિકેયભાઈ પ્લીઝ. મેં આંકડા પણ સાંભળ્યા અને સર્વેને પણ જોયો. પરેશભાઈ 1% બી ગુજરાત જેટલું કોઈ કર્યું હોય ને તો જવાબ આપવું જોઈએ. ઓકે, હવે કાર્તિકેયભાઈ નો જવાબ લઈ લઈએ આપણે. હા, આ જે ખાદ્યાન્ન છે અથવા તો દૂધના ભાવ છે, એમાં જો સીધો તર્ક છે કે ખેડૂત સુધી ભાવ પહોંચ્યો હોય તો એ માન્ય જ ગણાય, કારણ કે ખેડૂતને તો એની આવક, એના પ્રોડક્શનનો ભાવ વધારે મળવો જોઈએ, કારણ કે એને સ્કૂલમાં એના છોકરા ભણાવવાના હોય છે, અને જો સ્કૂલોની ફીઓ વધે તો ખેડૂતે ક્યાંથી પછી પોતાનું ઘર ચલાવવાનું છે. પણ આપણે સમજવું જોઈએ કે વારે વારે ઘણી બધી બાબતમાં પેટ્રોલ ડીઝલ આવે છે. સવાલ તુવેર દાળનો નથી, સવાલ એ તુવેર દાળ ખેતરેથી શહેરમાં એટલે કે પ્રોસેસિંગ યુનિટમાં અને ત્યાંથી પછી શહેરમાં પહોંચે તો એક 6000 રૂપિયાની કે 10,000 રૂપિયાની ટ્રક જે જતી હોય એનો જો 12 કે 13,000 રૂપિયા ભાવ થાય, અને પછી આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર એની ઉપર 1200 રૂપિયાનો ટોલ ટેક્સ હોય એ વધીને 2200 રૂપિયાનો થાય, તો 6000 રૂપિયામાં જે તુવેર દાળ ટ્રકમાં ભરી હતી એ શહેરના વેપારી સુધી પહોંચતા જ 18,000 ની. એટલે આમાં વચેટિયાઓને જ ઘી કેળા છે અને સમજો, જી. આ વચેટિયાની વાત હું નથી કરતો, એટલે જ હું કહું છું કે આપણે પરંપરાગત દલીલમાંથી બહાર નીકળીને આ સમજવાની જરૂર છે. આ તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ અને એનો બેઝ છે પેટ્રોલ ડીઝલના ભાવ, એનો બેઝ છે એક્સપ્રેસ હાઈવેના ટોલ ટેક્સો, એનો વાહન વ્યવહારનો ખર્ચ, અને આ ખર્ચ
મૂળ ખેતીની પ્રોડક્ટને એટલી મોંઘી કરે છે અને એની ઉપર પછી એ લોકો 10 કે 20% શું એ દુષ્કર થઈ જાય છે Exact. ખરેખર. અને સામે પક્ષે બિલકુલ. જો પ્રજાનો પગાર વધ્યો હોત તો એને બેર કરી શકત. આમાં વાત એ થઈ કે ખેડૂતોને નથી મળતું, લોકોને નથી પોસાતું અને ખરેખર આ જાય છે કે Exact. સમજણ નથી પડતી. એટલે તમે જે લોકો, જે કીધું- ગૃહિણી આ મામલે શું કહી રહ્યા છે સાંભળીએ. કઠોળ, મગ, ચણા એ બધા જે કઠોળ છે એમાં પણ સતત વધારો જે 80 રૂપિયા કિલો મળતું હતું એ આજે 120-130 રૂપિયા થઈ ગયું છે. અને મહામારીમાં સૌથી વધારે તર્કસંગત, સૌથી વધારે રેલેવન્ટ કોઈ સવાલ હોય તો એ હતો કે એક વર્ષ કરતા હાલમાં મેડિકલનો ખર્ચ કેટલો વધ્યો છે અને તેના જે પરિણામો સામે આવ્યા છે તેમાં 67% એવું કહ્યું છે કે મેડિકલ ખર્ચ ખૂબ જ વધારે મોંઘો થયો છે અને 33% લોકો એવા કહેવાવાળા હતા કે જેમણે કહ્યું કે મેડિકલ ખર્ચમાં મધ્યમ પ્રમાણમાં વધારો થયો છે, ત્યારે 0% લોકો એવું કહેતા હતા કે મેડિકલ ખર્ચમાં ન વધારો થયો છે ન ઘટાડો થયો છે. એટલે આ કોરોના મહામારીના સમયમાં આપણે આ સવાલ કર્યો હતો અને ત્યારે જે આંકડા સામે આવ્યા છે એ આ આંકડા છે. 67% લોકોનું એવું છે કહેવું છે કે મેડિકલ ખર્ચ, આરોગ્યનો ખર્ચ ખૂબ જ વધારે થયો છે, જ્યારે 33% લોકોનું એવું કહેવું હતું કે તેમાં માત્ર મધ્યમ પ્રમાણમાં જ વધારો થયો છે. તો બીજી બાજુ અન્ય સવાલ જે પૂછવામાં આવ્યો હતો નુપુર, તેની વાત કરીએ. બિલકુલ, એમાં અમે 11મો સવાલ જનતાને એવો પૂછ્યો કે મોબાઈલ ઇન્ટરનેટનો ખર્ચ કેટલો વધ્યો છે, કારણ કે એ પણ હવે તો જીવન જરૂરિયાત થઈ ગયું છે. આજે દરેકનું બાળક ઓનલાઈન ભણે છે, એ વાત પણ હકીકત છે. એટલે મોબાઈલ ઇન્ટરનેટ કેટલા મોંઘા થયા, તો 67% લોકોએ એવું કહ્યું કે મોબાઈલ ઇન્ટરનેટ એક વર્ષની અંદર જબરજસ્ત મોંઘા થયા છે. 22% લોકોને આ ભાવ મધ્યમ લાગ્યો અને 11% લોકોને આમાં એવા પણ છે કે જેમને લાગ્યું કે આ ભાવ યથાવત છે, મોબાઈલ ઇન્ટરનેટને એમાં બહુ જાજો વધારો નથી થયો. પણ વાત અહીંયા આવીને એ જ આવે છે કે આજે જ્યારે ટેકનોલોજીનો યુગ છે, મોબાઈલના ઇન્ટરનેટ વગર કે પછી ઘરના ઇન્ટરનેટ વગર ચાલે એમ નથી. દરેક બાળક ઓનલાઈન ભણે છે, ત્યારે 67% થી વધારે લોકોને જ્યારે એવું લાગતું હોય કે ભાવ વધ્યો છે તો કંઈક તો વાત છે. કૃષ્ણા, અને અન્ય જે સવાલ કરવામાં આવ્યો તે ટ્રાન્સપોર્ટને લઈને કરવામાં આવ્યો હતો કે એક વર્ષ કરતા હાલમાં ટ્રાન્સપોર્ટનો ખર્ચ કેટલો વધ્યો છે અને તેમાં જે આન્સર સામે આવ્યા, જે પરિણામો સામે આવ્યા, 56% લોકોનું એવું કહેવું હતું કે ટ્રાન્સપોર્ટ ખૂબ જ મોંઘું થયું છે, બહુ મોંઘું થયું છે. 33%નું કહેવું હતું કે મધ્યમ પ્રમાણમાં થયું છે અને 11% લોકોનું એવું કહેવું હતું કે ટ્રાન્સપોર્ટ ખર્ચમાં ન વધારો થયો છે ન ઘટાડો થયો છે, એટલે યથાવત રહ્યું છે. તેને લઈને આપણે જવાબ મેળવીશું કે શું શું કહેવું છે, ચર્ચા કરીશું. હર્ષભાઈ, આપની પાસે સવાલ. માનવ વિકાસ આંકની જો વાત કરીએ તો આરોગ્ય, શિક્ષણ આ ખૂબ જ પાયાની વિગતો હોય છે, પાયાની પાસા હોય છે. જ્યારે આરોગ્યને લઈને આપણે જે રીતે જોયું કે 67% લોકો એવું કહ્યું મેડિકલ ખર્ચ ખૂબ જ વધી ગયો છે. મેડિકલ ખર્ચ આપણે સૌ સમજીએ છીએ, કારણ કે આટલી મોટી મહામારી આવી, ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ક્યાંક ને ક્યાંક ટ્રીટમેન્ટ લેવાની જરૂરિયાત પડી. એટલે લોકોને ક્યાંક ને ક્યાંક માનસિકતા ક્યાંક ને ક્યાંક એવું ફીલ થઈ રહ્યું છે કે ખર્ચ વધ્યો, પરંતુ સાથે સાથે આપણે એ બી વિચારવું જોઈએ કે મા અમૃતમ યોજનાના માધ્યમથી આપણે લાખો ગુજરાતીઓને કેટલા જાતની ટ્રીટમેન્ટો આપણે એના માધ્યમથી ફ્રીમાં આપી રહ્યા છે. અને સાથે સાથે આપણે વાત કરી કે ઇન્ટરનેટની, તો ઇન્ટરનેટની વાત એવી છે કે ઇન્ટરનેટનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક આ લોકડાઉનની અંદર લોકોનો વધ્યો છે, પરંતુ આપણે જો રેટ જોઈએ તો મોબાઈલ કંપનીઓના કોઈ બી એવા વધ્યા નથી. એટલે ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેટનો ઉપયોગ સ્કૂલમાં બાળકો ભણી રહ્યા છે અને યુટ્યુબનો માધ્યમ છે ને એ બધાના માધ્યમથી ને જે સિરીઝો અને નેટફ્લિક્સના માધ્યમથી આપણો જ્યારે ઉપયોગ વધે છે. જી જી, ઠીક છે. પરેશભાઈ, આપ શું પ્રતિક્રિયા આપશો? તમામ વસ્તુનો ભાવ વધી રહ્યો છે, ટ્રાન્સપોર્ટ હોય, આરોગ્ય હોય કે પછી કોઈ પણ વસ્તુ હોય. ઇન્ટરનેટની આપ અગર શું કમ્પેરિઝન પ્રતિક્રિયા કરશો આપશો? તો દુનિયામાં બીજા બધા દેશ કરતા ઠીક છે, આપણે હર્ષભાઈ, આપણે પૂરતો ડિજિટલ સમય મળી ભારતનું ચૂક્યો છે. સપનું દેખાડનારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ઇન્ટરનેટની સ્પીડ ઘટી રહી છે અને ઇન્ટરનેટના જીબી ખરીદવા જઈએ તો એનો ભાવ વધી રહ્યો છે. મારે હર્ષભાઈને પૂછવું છે, કોરોનાની બીજી લહેર ગઈ, અમે વારંવાર સરકારને ચેતવી હતી કે આ કોરોનાની મહામારી વચ્ચે લોકોને બચાવવા પીએચસી, સીએચસી અને દવાખાનાની અંદર વ્યવસ્થા વધારો, ખાટલા વધારો, દવા અને ઇન્જેક્શનનો સ્ટોક કરો, ઓક્સિજનની સુવિધા પ્રાપ્ત કરો. તાળી વગાડાવી, તમને ઇન્ટરનેટની વાત કરવાનો મતલબ નથી. ડોક્ટરની કોંગ્રેસને ઇન્ટરનેટની વાત કરવાનો મતલબ નથી. લોકોએ દવા અને ઇન્જેક્શન માટે કાળા બજારની અંદર લૂંટાવવું પડ્યું અને સાહેબ 2 લાખ કરતા વધુ ગુજરાતીઓએ આ કોરોનાની મહામારીમાં જીવ ગુમાવવો પડ્યો. એના માટે જવાબદાર કોણ? 25 વર્ષથી જેને સત્તાના સૂત્રો સોંપ્યા હતા એને આરોગ્ય વ્યવસ્થાની અંદર સુધાર કર્યો હોત તો ગરવા ગુજરાતીઓને કોરોના મહામારીમાંથી બચાવી શક્યા હોત.
સરકારી દવાખાનામાં જગ્યા નથી જડતી અને સામાન્ય ગરીબ બિલકુલ, મધ્યમ બિલકુલ. વર્ગનો માણસ એટલે એ ખાનગી દરેક દવાખાને વ્યક્તિ 3, 4, પરેશભાઈ, 5 લાખ રૂપિયાના દરેક વ્યક્તિએ પરેશભાઈ એ પરિસ્થિતિ દરેક વ્યક્તિએ ફેસ કરેલી છે. એટલે લોકો આ સારી રીતે જાણે છે પરેશભાઈ, લોકો આ બહુ સારી રીતે જાણે છે કે શું પરિસ્થિતિ હતી. આગળ પણ વાત કરવી છે. આગળ છે એક વર્ષની અંદર પરિસ્થિતિ શું બદલાઈ, કેટલો ભાવ વધ્યો એ અમારે જાણવું છે જનતા પાસેથી. ને અમે પહોંચ્યા, અમે પૂછ્યું કે બચત, જી હા, સૌથી મોટી વસ્તુ કે બચતમાં શું ફરક પડ્યો, વધી છે, ઘટી છે કે પછી યથાવત છે. તો સાહેબ વધી છે એવું કહેવા વાળા તો અમને કોઈ નહીં મળ્યા, 0%. હા, બચત ઘટી છે એવું કહેવા વાળા 93% મળ્યા અને માત્ર 7% એવા હતા કે જેમણે કહ્યું કે બચત યથાવત છે. અને આ બચત વાળો એ વર્ગ છે જે હંમેશા હર્ષભાઈએ છેલ્લા 2 જવાબમાં કહ્યું ને, અનાજની વાત હોય કે પછી આરોગ્યની વાત હોય, ફ્રી ફ્રી ફ્રી. પણ ભારતની અંદર, દેશની અંદર, ગુજરાતની અંદર એક બહુ મોટો વર્ગ છે જે કોઈની આગળ હાથ નથી ફેલાવી શકતો, જે મધ્યમ વર્ગ છે. એ આ મા અમૃતમ કે બીજી કોઈ પણ યોજના નથી વાપરતો. એ વર્ગને આ અસર પડે છે ને એની બચતમાંથી અત્યારે પૈસા ઘટી રહ્યા છે. બીજી તરફ આવકની પરિસ્થિતિમાં શું ફરક પડ્યો છે એ પણ અમે ગુજરાતની જનતાને પૂછ્યું. તો આવક વધી, ઘટી કે યથાવત રહી? તો વધી. એમાં એક પણ વ્યક્તિએ નથી કહ્યું કે ભાઈ અમારી આવક વધી છે. 97% એવા છે કે જેમણે એવું કહ્યું કે આવક ઘટી છે અને 3% એવા મળ્યા કે જેમણે કહ્યું કે આવક યથાવત છે. અને એનું કારણ પણ છે કે મહામારી વખતે લોકોની જે પરિસ્થિતિ સર્જાઈ હતી અને એ પરિસ્થિતિમાં ઘણા બધાએ નોકરી ખોઈ, ધંધા રોજગાર ખોયા અને આ જ વસ્તુ એનો આ પરિણામ સ્વરૂપે જોવા મળી રહી છે. કાર્તિકેયભાઈ પાસે આની થોડી ચર્ચા કરીએ. કાર્તિકેયભાઈ, આ બંને મુદ્દાને લઈને આ સૌથી ગંભીર મુદ્દો જે અમારી સામે છે એ આ છે. અમારે રાજકીય પક્ષોને બાજુમાં રાખીને પણ જો આંકડાને જોવાના હોય તો ભારતની સરેરાશ બચતો ઘટી રહી છે. ઘરેલું બચતોને પણ લોકો જુદી જુદી રીતે જોતા હોય છે. પણ સામાન્ય માણસને, મેં પહેલા કીધું કે આપણે ત્યાં આવક અને ખર્ચ વચ્ચે વિષમતા છે. એક બાજુ ખાનગી ક્ષેત્રને લીધે બહુ જ ઓછા પગારો, શોષણ અને એમાંય આ ઘણી બધી નોકરીઓ બંધ થઈ. આપણે હમણાં સ્કૂલની મોટી ચર્ચા કરી, સ્કૂલ કોલેજોમાં ફી ભરવી પડી પણ એ સ્કૂલ કોલેજોના શિક્ષકો અને પ્રોફેસરોને પગાર જ નથી મળ્યો જો એ ખાનગી હતી. જે લોકોની આવક નથી ઘટી એ સરકારી કર્મચારીઓ છે, એમનો પગાર સ્થિર રહ્યો છે એટલે એમને બહુ અસર મોંઘવારી નથી. ભથ્થું પણ મળ્યું છે. એમને મોંઘવારી ભથ્થું કેન્દ્રમાં જાહેર થયું છે. 28 કેન્દ્રવાળાનું તો કેન્દ્રમાં થઈ થઈ ગયું છે અને રાજ્ય સરકાર પણ એ વિશે વિચારશે. પણ અહીંયા મૂળ મુદ્દો એ છે કે ખર્ચ વધ્યો છે અને આવક સ્થિર રહી અથવા ઘટી છે, માટે જૂની બચતો જ વપરાઈ છે. અને આપણે અત્યારે જે ચાલી રહ્યો છે આખું અર્થતંત્ર એ જૂની બચતો વાપરીને જ ચાલી રહ્યું છે. બિલકુલ. એટલે હર્ષભાઈને પણ પૂછીએ, હર્ષભાઈ, બચત ઘટી રહી છે અને આવક પણ ઘટી રહી છે. આવક ઘટવાથી જ કદાચ બચત વપરાઈ રહી છે. આ વાત વિશે એગ્રી તો નહીં કરો પણ આપ શું રિએક્શન આપશો? એમ નુપુરભાઈ, તમે સર્વપ્રથમ એમ કહ્યું કે મા અમૃતમ યોજના એ મધ્યમ વર્ગના લોકો માટે નથી. મારા ખ્યાલથી તમારે માહિતી હજી બી સારી રીતે લેવી જોઈએ, કારણ કે ગુજરાતની જનતા તમને ખૂબ સારી રીતે સાંભળે છે. હું બી તમને રેગ્યુલર સાંભળતો હોઉં છું. એટલે આનાથી શું છે, માહિતી ખોટી જાય છે. મધ્યમ વર્ગના લોકો માટે મા અમૃતમ યોજના છે અને તમારી સમજ અને તમારે સુધારવી જોઈએ. કારણ કે 100% એ વાળાથી બોલાય, વાત સાચી છે. પણ એક ઉપલો મધ્યમ વર્ગ છે, એક આખો વર્ગ છે કે જે કોઈ સામે હાથ ટાર્ગેટેડ ના હોવું જોઈએ. મારો કહેવાનો મતલબ એ હતો આવું ટાર્ગેટેડ ના હોવું જોઈએ. આપણે બચતને એના ટાર્ગેટેડ ના હોવું જોઈએ. મને એવું લાગે છે કે આવો ટાર્ગેટેડ ના હોવું જોઈએ. બચત આવકના મુદ્દા પર આવીએ. તમે ખોટી માહિતી કેમ આપો છો? પણ લોકોને તમે કેમ ખોટી માહિતી આપો છો? આવકની જે વાત કરી છે, તમે જેમ હમણાં કહ્યું, આપણે ઇન્ટરનેટની વાત થઈ, આવી તરહ અલગ અલગ વ્યવસ્થાઓ જે છે, આપણે આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તમામ વસ્તુની અંદર આવક અને જાવકની વચ્ચે કંટ્રોલ બી રાખવો પડતો હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોની આવક વધે અને આ મહામારી પછી આવક ઘટી છે એ વસ્તુ હું બી માનું છું અને મેં બી લોકોને જોયા છે. હું તમારી વાત જોડે ડિસએગ્રી નથી, પરંતુ તમારા ને મારા વિચાર અલગ અલગ હોઈ શકે, એટલા માટે આ વિચાર મૂકું છું કે આપણે વ્યવસ્થાઓ જે છે, હું મારી જે આવક છે એ આવક પ્રમાણે જ મારે વ્યવસ્થાઓ કરવી પડતી હોય, પણ આ વ્યવસ્થામાં એને મેડિકલ ખર્ચ આવી ગયો, એને કોઈ બીજી તકલીફ આવી ગઈ તો આપણે એને બ્લેમ નથી કરી શકતા, કારણ કે એની બચત ક્યાંક ને ક્યાંક એમાંથી કપાતી હોય છે. અને એ બચત ઓછી ના થાય એના માટે જ મધ્યમ વર્ગ ને તમામ લોકો માટે મા અમૃતમ યોજના જેવી યોજનાઓ છે અને બીજી બી અનેક યોજનાઓ છે. સરકાર જે કામ સારું કરે એ બી આપણે સ્વીકારવું જોઈએ. સરકારની કઈ ભૂલ હોય તો એ આપણે કેવું બી જોઈએ. એ બેઉ વાત જોડે હું માન્ય રાખું છું. જી પરેશભાઈ ખૂબ ટૂંક છે મુદ્દા સર. એક જ મુદ્દામાં કાર્તિકેયભાઈની વાતને આગળ ધપાવતા હું જે
જમીની સ્થિતિનું આકલન કરી રહ્યો છું. આજ નિષ્ફળ આર્થિક નીતિઓના કારણે કર આતંકવાદથી વેપાર ધંધા ભાંગીને ભૂકો થઈ ગયા છે, બેરોજગારી વધતી જાય છે, નોકરીઓ છીનવાઈ રહી છે, સામાન્ય માણસની આવક ઘટી રહી છે, મોંઘવારીની મોકાણથી ગૃહિણીઓનું બજેટ ખોરવાનું અને ખર્ચ સતત વધતો જાય છે. જીવન જીવવા સંઘર્ષ કરી રહેલો ગરીબ મધ્યમ વર્ગનો પરિવાર એની મરણ મૂડી સમાન બચત પણ ઘસાઈ રહી છે. અને સાહેબ, હવે તો દેવાના બોજ નીચે દબાઈ અને માણસ આત્મહત્યા કરવા મજબૂર થાય એવી કટોકટીની સ્થિતિ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આખા દેશમાં. અચ્છા, જનતાનું શું કહેવું છે એ પણ જોઈ લઈએ. જનતા શું કહી રહી છે, જનતાના મોઢે જ સાંભળી લઈએ. પહેલાં તો ધંધા સારા મળતા હતા એટલે પૂરું થતું હતું, પણ હવે બધું સમાપ્ત બધું. એમ કે મજૂરી તો ઓછી મળે છે, શું પૂરું કરવું? છોકરા ભણવા જાય, હવે સરકારી બિહારમાં પડ્યા, શું કરે તાર? શાકભાજીના ભાવ ગણો કે પેટ્રોલનો ભાવ, ગેસનો ભાવ, એમાં એટલો વધારો છે કે પહોંચી વળાય એવું નથી પરિસ્થિતિ. ત્યારે એટલે જે જૂની બચત છે એમાંથી અત્યારે અમે ખર્ચ ચલાવીએ છીએ. આમાં અત્યારે પરિસ્થિતિ ટૂંકમાં એવી છે.